જેવો પાકો માલ ખાધો ને એવો જ નાકેથી ઘાટો માલ બહુ આવતો સમજા. એને અમે શરદી કરતા એને હળખમ કહેવાય. ચાલુ જ રહી, ચાલુ જ રહી. તો બિચારા જમનામાન ગંગામાન કે એ આને ક્યાંક ડાક્ટર પાસે દેખાય જોતો ખરો બડબડિયા કેવા થાય. તો બાય બિચારી આમ કાખમાં નાખીને ડોક્ટર પાસે લીધે. ગામડાના ડોક્ટરો બહુ સાત્વિક ડોક્ટરો, ભણતર નહીં, 15 વર્ષનો અનુભવ. અને અડધી બીકથી આખો રોગ કાઢે, ખીજાય જ જાય. પેલા ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે કરીને પછી પૂછે શું થાય, તા ભર્યું હેનું હોય છે એને એક જોયા જેવું. એટલે અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. તો એ બા પૂછે હો સાહેબ હું કે આવ્યા 10 રૂપિયાના ટીકડા કાળે ધોળે પીલે ખબર બાપરને આન ટેન્ટાણા લઈ લેજો. હારું બાપા હારું. હે સાહેબ છોકરાઓને શું ખવડાવ, ખીચડી કઢી બીજું ખવડાવતા નહીં કાંઈ ઓદું કોદું, બેદી પરેજી પાડો. હારું બાપા. હે સાહેબ બીજો ધોકો થાય પણ તમે નહીં હોવો. 10 રૂપિયા ભવિષ્ય જ ભાંગી જો. અને અત્યારે 10,000 રૂપિયાની દવાના જબલા ભરીને આવો ને પૂછો સાહેબ શું ખાવાનું, સાહેબ એ તમ તાર મજા આવે ખાઓ, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. નકર આ વાત શિક્ષાપત્રીમાં ચોખ્ખી લખી છે કે રસા સાદમાં જે જાહે એ રોગી થાય. ક્યાં ગયું આ બધું આપણું? બાજરાનું રોટલું દૂધ તો જવો.